કે પૈસા સાહેબ દેવાના છે વણ તો આપણે આવી ગયા છે કપા વીણો બપોર પછી તો મકાઈ છે નાડે તો કપાને સાસ અહીં તો વીણ્યા હતા બેઠા બેઠા કપા તો જીવડા કેટલા છે આમાં આપણે તો બધી હાંઠીઓ ટ્રેક્ટર પર લીધું છે અને ખેતર પછી ખાલી કરી નાખવાનું છે તો જો ઢોર સરે છે ને હાથમાં વાયો છે જુઓ તમે ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં યુટ્યુબ ફેમિલી તો બધા મજામાં રહીશો તો આપણે આજ તો સીધા ખેતરમાં વ્લોગ શરૂ કર્યો છે યદી જો ઉગી ગયો છે જો આપણે આ જીરું છે આ બધું જીરું છે જો આ જીરું છે વહેલા વવાઈ ગયેલું માંડવી વાળું છે અને આ માંડવી વાળું મોડું જુઓ આ છે બીજાનું આખા નેનોટલી તો આપણે એક બીજું જીરું વાવ્યું છે નવું એમાં પેલું પણ તો નીકળી ગયું છે અને એ આગળ વ્લોગમાં છે અને આપણે બીજું પણ વાળવાનું છે આ બધું ઘણું ખરું જીરું વાવ્યું છે વણ કારણ કે પૈસા સાહેબ દેવાના છે વણ તો कैसा लगा मेरा मजाक તો કન્ટિન્યુ વ્લોગમાં રહીએ આપણે જઈએ છીએ મોટર શરૂ કરવા એટલે જઈએ છીએ તો કન્ટિન્યુ વ્લોગમાં રહીએ સવારનો નજારો આજે મૂળા વાવેલા છે પોતાની પાસે ઓલા છેણા છે આગળ દેખાઈ જુઓ તો આપણે જો મોટર બોટર શું કરીને વ્યા છે પાણી વાળવા અને વાળા ગરકી લીધા આપણે પાણી ત્યાં ઓલા ઘણા આવી ગયું છે ઓલા સામે પડ્યું ગાડું ઓલું બાજુ છે ને થોડી થોડી ઠંડી છે કોટ વોટ લીધો આપણે તો એ બધું વાઈ ગયું છે તો આપણે બીજું પાણી છે આમાં જ કારણ કે જીરું છે એટલે પાવું પડે નકર તો થોડીક વાર લાગવા દે આપણે શેણા હોય તો બહુ પાણી ન જોઈએ પછી જીરાને પછી પાણી ન દઈએ પહેલાં પાવું પડે કારણ કે નાનો દાણો હોય ને એટલે પાવું પડે આપણને જોઈએ મજા બધું સરખું એવું છે બધું તો આપણે પાણી વાળું થઈ જાય છે તો કન્ટિન્યુ વ્લોગમાં રહી ગયો જો પાણી આવી ગયું છે હોતે જુઓ હળું આમ દેખાઈ જો પાણી આવી ગયું જુઓ આપણે જો આવ્યા હતા નાકા વેલા કરવા આખા હળંગેરા થઈ જાય ને એટલે જો હળંગેરા કરી વશમાં ધોર્યું હતું કન્ટિન્યુ વ્લોગમાં રહી મજા આવશે તમને જો આપણે એમ હળદર જેવું વાગ્યું છે અને આપણે જો જીરું પી ગયું છે એમને વિડીયો બદલાયું જીરું પી ગયું છે ને 10-12 ક્યાં સીણાના છે એમાં વાળો આવી ગયા છે જો પાણી શરૂ થઈ ગયું છે જો મારી પાસે જો પાણી કાઢ્યું હતું જો તમે જો પાણી અમને દેખાડું જો આ કાઢું જો આ સીણા જો 12 કેરા સીણા છે 12 કેરા છે જો પાણી હાલ્યું જાય છે આપણે પાણી વાળવાનું છે પહેલાં પી દઈ ગયા બધી લગભગ તો 3 કલાક પાકવું થઈ જાય કારણ કે લાંબા બહુ ઘેરા છે તો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને વ્લોગને જેમ બને શેર કરજો આગળ શેર કરજો અને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તો આગળ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો આપણે આવી ગયા છે કપા વીણો બપોર પછી ખાઈ પીને ચા બા પીને બધો નાસ્તો કરીને કપા વીણો આવી ગયા મામા કુકરું કુવા જો અંદર મોર છે બીજી થાય છે અંદર મોર તો અમે તમને દેખાડું તો મકાઈ છે નાડે તો કપાને સાસ અહીં તો વીણ્યા હતા બેઠા બેઠા ये बाबूराव का स्टाइल है અંદર મોર છે તો
હા અંદાજ પેલા સા લઈ રહ્યો કે મોર વહી જાવ કપાઈ દેખાવ તમને જીવડાવાળો કપા તો જીવડા કેટલા આમાં अरे कहना क्या चाहते हो તો આપણે હાલો વીણવા મળી હવે કપા तुदार है बाबा પછી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો દાળિયા છે દાળિયા તો ઘરના છે ઈ બધાય ઘરના એટલે વાંધો આવે એમ નથી કાંઈ હાલ્યા રાખે આમ વીણવાનું તો બધા વીણે છે આમ તો જો આપણે કપા વીણતા હતા એટલે 4 વાગી જશે અને આપણે આવી છીએ ઢોર સારવા આવે बाय बाय टाटा गुड बाय गया અડધી સાફ કરી દીધો ને બરાબર બધા આમ દેખાય તો જો થેલી હાથમાં લીધી પણ જીવડાવી એટલા છે આમાં મતલબ વાહન લેવાય સાઈડમાં લઈ લીધી છે હવે ઢોર આપણે હાંસી કાઢી છે બીજી વાળીએ રાખ્યું ઢોર લઈ તો આપણે એક ઢોર લઈને જાય એ વિડીયો પણ આપણે અપલોડ કરીશું અમે તો બી કન્ટિન્યુ રહેજો હાંઠિયું કાલ કાઢી નાખ્યું ઊંધી અને પમદી વીણવા વીણ્યા હતા આપણે કંઈ વીણવા ગયા નતા તો अरे कहना क्या चाहते हो ખાઈ દીધું એટલે એ વીણ્યા હતા બી કન્ટિન્યુ વ્લોગમાં રહીજો કન્ટિન્યુ આપણે આગળ દેખાડું ચાલો તે મળવી આપણે જેવો આપણે ઢોર લઈને હાલા જઈએ છીએ તો આયા આખા ઢોર લઈ જવાનો બહુ જેવો આ ઢોર આગળ છે જો આમાં સરવણ અંદર આપણે જો આવી છે ઢોર આપણે જો એક જગ્યાએ બેઠા છીએ ને જો ઢોર એમના સરસ છે જો થાય ઘણા ઢોર એકલા સરસ છે જુઓ તમે આપણે કપા આડા જ ઊભા છીએ ને ઢોર જુઓ સરસ છે આમ અને સામે આ ગોગો આમ ટ્રેક્ટર ભરાય છે આપણું આઠિયુંનું તો આપણું જો આ ટ્રેક્ટર છે અને એનો ઢોર પાસે સરસ છે પછી વે પાસે ઠેઠ ભર તો જુઓ વસ્તીના વ્યૂ છે હાથમાં આવ્યો છે હવે તો જુઓ તમે જુઓ આપણે ઢોર જાય છે હવે જુઓ ઢોર જાય છે જુઓ આપણે તો આપણે તો હાથ પડી ગઈ છે હવે ઢોર પૂજી ગયા તો અહીંયા વ્લોગની એન્ડિંગ આપી છે જય માતાજી મિત્રો વ્લોગ મળીશું